વાગરા તાલુકાના વાહિયાલ ગામની પ્રાથમિક શાળામાં સ્વાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત સરાહનીય તમાકુ જાગૃત અને બાળબાળકી સમાનતા જાગૃતિ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત જીવન તરફ દોડાવવા અને સમાજમાં દીકરીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો મજબૂત સંદેશ પહોંચાડવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના CRC કોઓર્ડિનેટર ફઝલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને તમાકુ, દારૂ અને પાન ગુટખાના સેવનથી થતા ગંભીર નુકસાન અંગે સચોટ અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે સરળ ભાષામાં સમજાવ્યું હતું કે આ વ્યસનો કેવી રીતે વ્યક્તિના શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્યને નષ્ટ કરે છે। આ માર્ગદર્શનનો હેતુ વિદ્યાર્થીઓને નાનપણથી જ વ્યસનમુક્ત જીવનશૈલી આપના માટે પ્રોત્સાહિત કરવાનો હતો। જાગૃતિ કેમ્પનું બીજું મુખ્ય આકર્ષણ સેવ ગર્લ્સ થીમ પર રજૂ કરાયેલું ભાવનાત્મક નાટક હતું। આ નાટક દ્વારા સમાજમાં પ્રવર્તિત ભ્રૂણ હત્યા, દહેજ પ્રથા અને બાળકીઓ પ્રત્યેના સામાજિક ભેદભાવ જેવી કુપ્રથાઓને ઉજાગર કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ રજૂ કરેલા અસરકારક નાટક થકી ત્યાં હાજર રહેલા તમામ લોકોને દીકરીઓ પ્રત્યે સમાનતા અને આદર રાખવાનો હૃદયસ્પર્શી સંદેશ આપવામાં આવ્યો હતો। આ જાગૃતિ કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓએ સક્રિય અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ગામના વાલીઓ અને શાળાનો સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જેનાથી આ સામાજિક પહેલને વ્યાપક સમર્થન મળ્યું હતું। કાર્યક્રમના અંતે ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ ઇનામો આપીને તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા। સ્વાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કેમ્પ માત્ર એક કાર્યક્રમ નહીં પણ વાહિયાલ ગામના બાળકોના ઉજ્જવળ અને સમાનતાયુક્ત ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું હતું।